બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। સિહોરના જનતા ડાયવર્ઝનમાં ધોવાણ થયું છે। ધોવાણને પગલે આપણે જોઈ શકીએ છીએ ટ્રાફિક જામ સર્જાયો હતો અને હકડેઠઠ વાહનો આપણે જોઈ શકીએ છીએ વાહન ત્યાંથી પગપાળા પર નીકળી ન શકાય એવો જામ સર્જાયો હતો અને છેવટે અહીં જેસીબી સહિતની મશીનરી વડે ફરી એક વખત ડાયવર્ઝનને પૂર્વવત કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। વાહનોના પૈડા આ ડાયવર્ઝન ધોવાતા થંભી ગયા હતા અને આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં કે લંગારો લાગી છે વાહનોની, કાર છકડા સહિતની। રેલવે ટ્રેન એક તરફ જઈ રહી છે, બીજી બાજુ પર આ ડાયવર્ઝનમાં ભારત નદીનું જે પાણી આવ્યું તેને લીધે અચાનક જે ઉપરવાસમાં વરસાદ પડ્યો અને પાણી આવ્યું રન ઓફ વોટર નદીમાં, તેને લીધે આ ડાયવર્ઝન ફરી એક વખત ધોવાણ થયું હતું। સામાન્ય ધોવાણ અગાઉ પણ થયું હતું, રિપેર કરાયું હતું, પરંતુ હજુ આ ડાયવર્ઝન બની અઠવાડિયું પણ થયું નથી અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા લોકોમાં કુતૂહલ પણ છે અને લોકોમાં આંચકો આઘાત પણ છે। કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં એક જ આ નેશનલ હાઈવે 56 ઉપર બોડેલીથી છોટાઉદેપુર વચ્ચે જવા માટેનો સીધો એક એક્સેસ રસ્તો સિહોરનું ડાયવર્ઝન છે તે છે અને એની ઉપર વાહનો સંખ્યાબંધ આપણે જોઈ શકીએ છીએ અટવાઈ પડ્યા છે। ભારે હલકા તમામ વાહનોની લાઈન આપણે આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે।